વૈશાખ વદ એટલે કે કૃષ્ણ પક્ષની અપરા એકાદશી બહુ જ પાવન અને પાપનાશક માનવામાં આવે છે. આ એકાદશીનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ જ સરસ રીતે વર્ણવેલો છે. અપરા એકાદશી અપરાધોનો નાશ કરતી એકાદશી તરીકે જાણીતી છે. શાસ્ત્ર મુજબ આ વ્રત કરવાથી મોટાથી મોટા પાપો પણ નષ્ટ થાય છે. જે વ્યક્તિ અજાણતા થયેલા પાપોથી પીડાય છે તેને આ એકાદશી મુક્તિ અપાવે છે. આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. પિતૃઓને શાંતિ મળે છે અને આત્માને પવિત્રતા મળે છે. કહેવાય છે કે જે ફળ ગંગા સ્નાન, દાન, યજ્ઞથી મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવાથી મળી જાય છે. આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ગીતાજીના કોઈ પણ અધ્યાયનો પાઠ કે વિષ્ણુ ચાલીસા સાંભળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી દીવો પ્રગટાવી તુલસી સાથે પૂજન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી. ઉપવાસ કે ફળાહાર અથવા એકટાણામાં લસણ, ડુંગળી અને ચોખાનો ત્યાગ કરવો. રાત્રે બની શકે તો જાગરણ કરવું. બીજે દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પારણું કરવું. આ દિવસે ખાસ ચોખા એટલે કે અન્ન ન લેવું. ક્રોધ, જૂઠ અને નિંદા ટાળવી. સારા વિચારો અને ભક્તિમાં લીન રહેવું. આનાથી પાપોમાંથી મુક્તિ મળશે. જીવનમાં શાંતિ અને સુખ રહેશે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ છે. જોઈએ તો અપરા એકાદશી એ પાપોને નાશ કરી આત્માને શુદ્ધ બનાવનારી એક પવિત્ર તિથિ છે. શ્રદ્ધા અને નિયમથી આ વ્રત કરવાથી જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. જય માતાજી.